51 શક્તિપીઠોની આપણે વાત ખબર છે. હવે મહારાષ્ટ્રમાં નાસિક પાસે સપ્તશૃંગી માતાનું મંદિર છે. સપ્તશૃંગી પહાડી 7 પર્વતની હારમાળા તો એની ઉપર છે. અને એટલે 3.5 શક્તિપીઠ મતલબ 3 ફૂલ એન્ડ હાફ 3 શક્તિપીઠ નીચે છે મહારાષ્ટ્રમાં. એ આપણે આગળ સ્ટોરી લઈશું એટલે હું તમને જણાવીશ. માહુર માતા, તુળજા ભવાની અને કોલ્હાપુર મહાલક્ષ્મી એ 3 નીચે એટલે એક ત્રિકોણ બને છે. અને એને જોડતું એટલે વચ્ચે આમ બિંદુની જેમ શક્તિપીઠ છે. એ અડધી ભીતરમાં અડધી બહાર છે એમની શક્તિ. અને અહીંયા માનો હાથનો ભાગ પડેલો, જમણા હાથનો ભાગ પડેલો, એટલે એ અડધી શક્તિપીઠ કહેવાય છે કે અડધી શક્તિ એમની ભીતરમાં છે, ધરતીમાં છે. અને અહીંયા એમનું જે સ્વરૂપ છે એ 18 ભુજાઓવાળું સ્વરૂપ છે. અતિ રુદ્ર અને અતિ સુંદર પણ છે. કહેવાય છે કે મહિષાસુરનો વધ કરવા માટે મા દુર્ગાએ જે સ્વરૂપ લીધું હતું, માતાએ જે સ્વરૂપ લીધું હતું એ આ સ્વરૂપ છે. અને અહીંયા જે ભૈરવ છે એનું નામ છે વિકૃતાક્ષ. અને એવું કહેવાય કે માતાના દર્શન પછી ભૈરવના દર્શન વગર તમારે આ શક્તિપીઠના દર્શન અધૂરા છે. અને માતાનું આ સ્વરૂપ ખૂબ ભવ્ય અને ખૂબ સુંદર છે. એકવાર તો દર્શન કરવા જવું જોઈએ એવું હું પણ વિચારું છું. શું કહો છો વ્યુઅર્સ?